વિજ્ઞાનના તમામ વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સ વિષયમાં પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આપણે અગાઉ અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન અને પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ અંગેનો ખ્યાલ આપણે પૂર્ણ કરી દીધો. આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ અંગેનો ખ્યાલ મેળવવાનો છે. આપણા આ પ્રશ્ન તરીકે પણ પ્રશ્ન પૂછી શકાય, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. અને તફાવતના 3 ગુણના પ્રશ્ન તરીકેનો આ પ્રશ્ન આપણે પૂછાય છે. અને હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એના અર્થ પણ આપણા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. અહીંયા મિત્રો આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ એ અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં નથી. પણ આ આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ અંગે આપણે સ્પષ્ટ ખ્યાલ મેળવવો પડશે. તો અહીંયા આપણે તફાવતના સ્વરૂપે એનો અર્થ ધ્યાને લઈએ. સૌથી પહેલા ક્રમ, એના મુદ્દાઓ, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. ક્રમ નંબર 1, એનો અર્થ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એના અર્થઘટન. તો સૌથી પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એનું અર્થઘટન મેળવીએ. તો જરૂરિયાતો સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ફરી વખત અહીંયા મિત્રો એના અર્થઘટનો માટે ખાસ ખ્યાલ મેળવજો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો જરૂરિયાતો સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જરૂરિયાતો સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અહીંયા એનું અર્થઘટન આપણે એવી રીતે મેળવીશું કે માનવ પ્રવૃત્તિ કરે છે, પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પ્રવૃત્તિ કરે છે
અને આવી અર્થોપાર્જન માટેની પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાની પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ હોય તો એવી પ્રવૃત્તિને આપણે અર્થોપાર્જન માટેની પ્રવૃત્તિ કહીએ છીએ અને આવી પ્રવૃત્તિઓનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે એવી પ્રવૃત્તિ એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। હવે ત્યારબાદ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિનો હેતુ તો જે પ્રવૃત્તિનો હેતુ અર્થોપાર્જન માટે ન હોય તો એવી પ્રવૃત્તિ એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। અહીંયા મિત્રો ધ્યાન એ બાબત ઉપર આપજો બંનેના અર્થઘટન માટે ફરીવાર આપણે ખ્યાલ મેળવીએ। આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જરૂરિયાતો સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે। જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ અર્થોપાર્જન માટે ન હોય તો તેવી પ્રવૃત્તિ એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। અહીંયા આપણે આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એના અર્થઘટન અંગેનો ખ્યાલ મેળવ્યો। હવે એના અર્થઘટનોને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણો અંગેનો ખ્યાલ પણ અહીંયા મેળવીએ। તો ત્યાર પછી આપણે એના ઉદાહરણ ધ્યાને લઈએ કે આર્થિક પ્રવૃત્તિ માટેના ઉદાહરણો વેપારી કોઈ ચીજ વસ્તુ કે સેવાઓ એનું વેચાણ કરી અને આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ ખેડૂત ખેતીકામ કરી અને આવક મેળવે તો પણ એ આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ કાર્ય કરાવી અને આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરે તો પણ એ આર્થિક પ્રવૃત્તિ છે। તો આમ અહીંયા આપણે આવી આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો મૂકી શકીએ। ફરીવાર ઉદાહરણો કોઈ વેપારી વસ્તુ કે સેવાઓનું વેચાણ કરી અને આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે। ખેડૂત ખેતીકામ કરી અને આવક મેળવે તો પણ એ આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ આપીને આવક મેળવે તો પણ એ આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરે તો પણ એ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે। હવે એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિના આપણે ઉદાહરણો અંગેનો ખ્યાલ મેળવીએ કે બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ કઈ રીતે આપી શકીએ। ધારો કે કોઈ વેપારી પોતાના સ્વ વપરાશ માટે વસ્તુને વાપરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ ખેડૂત અનાજ પોતાના સંબંધીને ભેટમાં આપે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। શિક્ષક પોતાના બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ કરે, અભ્યાસની પ્રવૃત્તિ કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। ગૃહિણી માતા ઘેર રસોઈ બનાવવા માટેની પ્રવૃત્તિ કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે। અહીંયા મિત્રો આ ખાસ ધ્યાને લેશો કે ઉદાહરણ ઉપરથી આપણું અર્થઘટન કેવી રીતે સ્પષ્ટ કરીશું। તો અહીંયા આવક મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણાવીશું। જ્યારે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો ન હોય તો એ
એવી પ્રવૃત્તિ એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણાવીશું. રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવે છે એ આવક મેળવવાના હેતુથી પ્રવૃત્તિ કરે છે, તેથી એ આર્થિક પ્રવૃત્તિ છે. અને એ જ રીતે ગૃહિણી માતા એક ઘેર રસોઈ બનાવે છે જેમાં એનો આવકનો હેતુ હોતો નથી, અને તેથી ગૃહિણી કે માતા રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો આમ અહીંયા અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે, જ્યારે અર્થોપાર્જન માટેનો હેતુ ન હોય તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આવું અર્થઘટન આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ અંતર્ગત ઉદાહરણ દ્વારા એનો ખ્યાલ વધુ સ્પષ્ટ કર્યો. હવે અર્થ, ઉદાહરણ, એનો ખ્યાલ મેળવ્યા પછી ત્યારબાદ ત્રીજી બાબત, એનો હેતુ. હવે આર્થિક પ્રવૃત્તિનો હેતુ અને બિન આર્થિક પ્રવૃત્તિ એનો હેતુ કયો છે? તો અહીંયા આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ એ આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે. ફરીવાર આ બાબત ધ્યાને લઈશું કે વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ એ આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોતો નથી, પરંતુ દયા, માયા, પ્રેમ, લાગણી, માન, અપમાન એનાથી પ્રેરાય અને થતી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ફરીવાર આ બાબત મિત્રો ધ્યાને લઈશું કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે? તો અહીંયા આર્થિક પ્રવૃત્તિનો હેતુ કે જ્યારે વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોતો નથી, પરંતુ દયા, માયા, પ્રેમ, લાગણી, માન, અપમાન એનાથી પ્રેરાય અને થતી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે અહીંયા આપણે ત્યાર પછીનો ચોથો ખ્યાલ, અવલંબન. અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં બીજાઓ ઉપરનું અવલંબન હોય છે. દાખલા તરીકે આપણે બજારમાંથી પુસ્તકની ખરીદી કરીએ તો એ બીજા ઉપર અવલંબન રહે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા ઉપરનું અવલંબન રહેતું નથી. દાખલા તરીકે પુસ્તક વાંચવા માટેની પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. પુસ્તક વાંચવા માટે બીજા ઉપર અવલંબન રાખવું પડતું નથી. તો આમ અહીંયા આર્થિક પ્રવૃત્તિ માટે બીજા ઉપરનું અવલંબન રહેલું હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા ઉપર અવલંબન રાખવાની જરૂર રહેતી નથી. અને આમ અહીંયા આપણે આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના તફાવત તરીકે 4 મુદ્દાઓ અંગેનો ખ્યાલ આપણે મેળવ્યો. સૌથી પહેલી બાબત અર્થ, બીજી બાબત ઉદાહરણ, ત્રીજી બાબત હેતુ અને ચોથી બાબત અવલંબન. અહીંયા ચારેય બાબત આપણે ફરી વખત ટૂંકમાં રિવિઝન કરી જઈએ. નંબર 1, અર્થ. આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું? તો જ્યારે જરૂરિયાતો સંતોષવાના હેતુથી અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ અર્થોપાર્જન માટે ન હોય
તો તેવી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આ બંનેનું અર્થઘટન. હવે ઉદાહરણ તરીકે કોઈ વેપારી વસ્તુ કે સેવા એના વેચાણ દ્વારા આવક મેળવવાની પ્રવૃત્તિ કરે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ ખેડૂત ખેતીકામ કરીને આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ આપી અને આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે કોઈ એક વેપારી સ્વ વપરાશ માટે વસ્તુને વાપરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ ખેડૂત અનાજ પોતાના સંબંધીને ભેટમાં આપે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. અને એ જ રીતે શિક્ષક પોતાના સંતાનોને ભણાવે અભ્યાસ કરાવે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. અને ગૃહિણી માતા ઘેર રસોઈ બનાવવાની પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આ એના ઉદાહરણો અંગેનો ખ્યાલ. હવે ત્યારબાદ હેતુ. આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં અહીંયા વિનિમય આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોતો નથી. તો એવી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ ચોથી બાબત અવલંબન. આર્થિક પ્રવૃત્તિમાં બીજાઓ ઉપરનું અવલંબન રહેલું છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજાઓ ઉપરનું અવલંબન રાખવું પડતું નથી. અહીંયા એ માટેના આપણે ઉદાહરણ પણ આપી શકીએ કે ધારો કે બજારમાંથી આપણે પુસ્તક ખરીદીએ તો બીજા ઉપર અવલંબન રાખવું પડે છે, જ્યારે અહીંયા બીજા ઉપર અવલંબન રાખવાની જરૂર નથી. દાખલા તરીકે આપણે પુસ્તક વાંચવા માટેની પ્રવૃત્તિ કરીએ તો એમાં બીજા ઉપરનું અવલંબન રાખવાની જરૂર નથી. અને આમ અહીંયા આપણે આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ અંગેનો ખ્યાલ પૂર્ણ કર્યો. હવે ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ મેળવ્યા પછી આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું એનો ખ્યાલ મેળવીએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અહીંયા મિત્રો આપણા 3 ગુણના પ્રશ્ન તરીકે પણ આ પ્રશ્ન પૂછી શકાય. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. તો અહીંયા આપણે તફાવત અંગેનો ખ્યાલ ક્રમ, મુદ્દાઓ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સૌથી પહેલો ક્રમ એનો અર્થ. અહીંયા આપણે
એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સૌથી પ્રથમ બાબત મિત્રો એ ધ્યાને લેશો કે અર્થશાસ્ત્રમાં આર્થિક વિશ્લેષણ માટેની પદ્ધતિઓ એને બે ભાગમાં વહેંચવામાં આવી છે અને આપણે આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ પણ કહીશું, અર્થશાસ્ત્રની બે વિદ્યા શાખાઓ પણ કહીએ છીએ અને અર્થશાસ્ત્રના બે ભાગ પણ કહીએ છીએ। તો આ અર્થશાસ્ત્રના આર્થિક વિશ્લેષણની બે પદ્ધતિઓ કઈ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના આર્થિક વિશ્લેષણ માટેની બે પદ્ધતિઓ છે। અહીંયા અર્થશાસ્ત્રના અભ્યાસના બે ભાગો છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી, અને આમ આ અર્થશાસ્ત્ર એની બે વિદ્યા શાખાઓ પણ આપણે કહીએ છીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની વિદ્યા શાખા અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વિદ્યા શાખા। આ અર્થશાસ્ત્રની વિદ્યા શાખાને આપણે બે ભાગોમાં વહેંચીએ છીએ। અહીંયા આપણે ધોરણ 11 એના પ્રથમ પ્રકરણ નંબર 1 થી 6 પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને છઠ્ઠું ચેપ્ટર બજાર, ત્યાં સુધીનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ આપણા એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે। જ્યારે પ્રકરણ નંબર 7 થી પ્રકરણ નંબર 11 સુધીનો જે અભ્યાસ છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે અને આમ અર્થશાસ્ત્રના બે ભાગ છે, અર્થશાસ્ત્રની બે વિદ્યા શાખાઓ છે અથવા તો અર્થશાસ્ત્રની આર્થિક વિશ્લેષણની બે પદ્ધતિઓ છે। આ અંગેનો ખ્યાલ સૌથી પહેલા આપણે મેળવીએ છીએ। હવે ત્યારબાદ એના અર્થઘટનો આપણે મેળવીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો અર્થ। એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ। ફરીવાર આ બાબત મિત્રો ધ્યાને લેજો કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય। ફરીવાર મિત્રો અહીંયા આ બંનેના અર્થઘટનો અંગેનો ખ્યાલ મેળવજો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બને છે। અહીંયા આના અર્થઘટન અંગેનો વધુ સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટે આપણે અભ્યાસ માટેના ક્ષેત્રોને ધ્યાને લઈએ।
તો અહીંયા અભ્યાસના ક્ષેત્રો. હવે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો કયા અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો કયા? તો કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢીની સમતુલા, વસ્તુનું કિંમત નિર્ધારણ, કોઈ એક શ્રમિક, એની ઉત્પાદકતા અંગેનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો છે. અને આ કોઈ માનવ વર્તનનો અભ્યાસ પણ એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ તરીકે આપણે ગણાવીએ છીએ. ફરીવાર આ બાબત ધ્યાને લઈશું કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો એટલે શું? તો કે કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢી એની સમતુલા, કોઈ શ્રમિક એની ઉત્પાદકતા અંગેનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો કયા છે? તો કે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, સામાન્ય ભાવ સપાટી, આર્થિક વૃદ્ધિ અંગેનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો છે. અહીંયા આ બંનેના અભ્યાસના ક્ષેત્રો એનો ખાસ ખ્યાલ મેળવજો. અહીંયા માત્ર કોઈ એક એકમનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે, જ્યારે અહીંયા સમગ્ર અથવા બૃહદ પણ કહેવાય. તો સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ હોય, કુલ રોજગારી હોય, કુલ રાષ્ટ્રીય આવક હોય, સામાન્ય ભાવ સપાટી હોય કે પછી આર્થિક વૃદ્ધિનો અભ્યાસ હોય, તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ બને છે, અભ્યાસના ક્ષેત્રો બને છે. અને આમ બંનેના અભ્યાસના ક્ષેત્રોના આધારે જ એના અર્થઘટનોને પણ આપણે સ્પષ્ટ કરીએ છીએ કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના માત્ર કોઈ એક એકમનો અભ્યાસ થતો હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય ત્યારે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. એમ અહીંયા આપણે અર્થ, એના અભ્યાસના ક્ષેત્રો અંગેનો ખ્યાલ મેળવ્યો. હવે ત્યારબાદ ત્રીજી બાબત છે એનો ઉપયોગ. હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર એનો ઉપયોગ ક્યાં થાય છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય રીતે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢી, કોઈ એક શ્રમિક, આવા કોઈ આર્થિક નિર્ણયો લેવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. કોઈ એક એકમના આર્થિક નિર્ણયો લેવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. આ ઉપરાંત માનવ વર્તણૂકનો અભ્યાસ કરવા માટે પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. તો ફરીવાર આ બાબત મિત્રો ધ્યાને લેજો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં ઉપયોગી બને છે? તો કોઈ એક પેઢી, કોઈ એક ગ્રાહક, કોઈ શ્રમિક એની ઉત્પાદકતા અંગેના આર્થિક નિર્ણયો લેવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. તેમજ માનવ વર્તણૂકનો અભ્યાસ કરવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ક્યાં ઉપયોગી બને છે? તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં મદદ કરે છે. તેમજ આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે.
આ બંને બાબતો પણ મિત્રો ખાસ ધ્યાને લેજો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ સરકારને આર્થિક નીતિ ઘડવા માટે ઉપયોગી બને છે, તેમજ આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. આ ત્રીજો મુદ્દો. હવે ત્યારબાદ નંબર 4 પરસ્પરાવલંબન. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બંનેનું પરસ્પરાવલંબન છે. હવે બંને એના પરસ્પરાવલંબન કેવી રીતે છે? તો સામાન્ય રીતે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની નીતિને નક્કી કરે છે. ફરીવાર આ બાબત મિત્રો ધ્યાને લેજો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ સમગ્રલક્ષી નીતિને નક્કી કરે છે. આ એકમલક્ષી અર્થશાસ્ત્રનો. હવે બીજી બાબત, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ કોઈ એક એકમ ઉપર પડતી અસરો એનો અભ્યાસ કરે છે. તો આમ આ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ બંને વચ્ચેનું પરસ્પરાવલંબન છે. આ જ બાબત ફરી વખત મિત્રો ધ્યાને લેજો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ સમગ્રલક્ષી નીતિને નક્કી કરવા માટે ઉપયોગી બને છે, અને જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ કોઈ એક એકમ એની ઉપર પડેલી અસરો એનો અભ્યાસ કરે છે. અને આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંને વચ્ચેનું પરસ્પરાવલંબન રહેલું છે. અહીંયા આપણે મિત્રો આ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બંને વચ્ચેના તફાવત અંગેનો ખ્યાલ મેળવ્યો. ફરીવાર આ બાબત ધ્યાને લઈએ. સૌથી પહેલા અર્થ કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જે અભ્યાસમાં અર્થતંત્રના બૃહદ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. હવે બંનેના અભ્યાસના ક્ષેત્રો, કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢીની સમતુલા, કોઈ શ્રમિકની ઉત્પાદકતા, માનવ વર્તન એનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો છે. જ્યારે કુલ રોજગારી, સામાન્ય ભાવ સપાટી, કુલ રાષ્ટ્રીય આવક, આર્થિક વૃદ્ધિ અંગેનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રો છે. હવે એનો ઉપયોગ, તો બંને વચ્ચેના ઉપયોગ અંગેનો ખ્યાલ મેળવીએ તો કોઈ એક ગ્રાહક હોય, કોઈ એક પેઢીની સમતુલા હોય, શ્રમિકની કોઈ ઉત્પાદકતા હોય, એને નક્કી કરવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ સરકારને નીતિ નક્કી કરવા માટે, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ઉપયોગી બને છે. હવે ત્યારબાદ ચોથી બાબત, પરસ્પરાવલંબન. તો એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ સમગ્રલક્ષી નીતિને નક્કી કરવા માટે ઉપયોગી બને છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ કોઈ એક એકમ ઉપર પડેલી અસરો એનો અભ્યાસ કરે છે. અને આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંને વચ્ચેનું
પરસ્પરાવલંબન રહેલું છે. અહીંયા આ બંને શાસ્ત્રો અંગેનો ખ્યાલ મિત્રો સ્પષ્ટ મેળવજો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ બંને પરસ્પર જોડાયેલા પણ છે. બે વિદ્યા શાખાઓ છે. આર્થિક વિશ્લેષણની આ બંને પદ્ધતિઓ છે અને એ અંગેનો ખ્યાલ અહીંયા આપણે મેળવીએ. અહીંયા મિત્રો તફાવત એના લેખન અંગે બોર્ડ ઉપર નોંધ લખેલ નથી, પરંતુ અલગથી તમને એની નોંધ, એનું લેખન મળી જશે. એ મુજબ તમે તૈયારી કરશો. તમારું હોમવર્ક મિત્રો નિયમિત મોકલતા રહેશો. જે તમને લિંક આપેલી છે, મોટાભાગના વિદ્યાર્થીઓ ધીરે ધીરે ઘડાતા જાય છે અને આપનું હોમવર્ક પણ સમયસર એ લિંક ઉપર મને મળતું રહે છે.